કેમ છો? આવ્યો તને ફૂલ મોજમાં આવ્યો તો ભાઈ ફાઇનલ है ना અહીંયા રામદેવમાં અહીંયા પ્રોગ્રામ है પાઠ ને પરહાદીન है તો અટાણે હામિયા થાય તો આપણે અટાણે હામિયામાં જાય તો વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હાલો આપણે જઈએ. જો અત્યારે है ને આપણે ડેલે હે રામા રણુજાના ધણી પોકણ ઘટના પઈ ઓરે રામા રે રામા રે રામા રે રામા રે રામા મારા રામા રણુજાના ધણી ઓ પોકરણ ઘટના પીર પીર તન પોકણ ઘટના 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 વીરમ દે નાવી વીરા વીરમ દે નાવી વીરા વીરમ દે નાવી 12 બીજનો ધણી પોકરણ ગઢનો પીર હિન્દુઓ શાલિગ્રામ જે ધરતીમાં બિરાજે છે. હવે છૂટ તમતાર તમને પણ આ હેલાપુર તો પછી બેહી જાજો શાંતિથી, કારણ કે બે ભેગું નહીં થાય. હા, 12 બીજનો ધણી હિન્દુઓ શાલિગ્રામ જે ધરતીમાં બિરાજે છે, મારવાડની ધરતી. અને જા ભાઈ મારવાડની ધરતીમાં મારવાડની કોઈ બાઈ હોય, લાજ અને મર્યાદાનો ઘૂમટ તાણો હોય, કોઈ સાજિંતર નહીં, કોઈ વાજિંતર નહીં, ફક્ત પાશેર પિત્રના મંજીરા લઈ 12 બીજના ધણીને હિન્દવા શાલિગ્રામને યાદ કરતી હોય. ખેમરા હેલો એ હેલો મારો હેલો રે મારો હેલો રે મારો સુંદા શાલિગ્રામ બાપ
ઘનઘોર જંગલમાં વાણિયા પાસે ઘણી મિલકત હતી ને એની પાસે હોય ભાઈ. આ મિલકતનું એવું છે આપણામાં ને વાણિયામાં વાણિયા મહાજન કહેવાય. આપણે 12 બીજના ધણીને યાદ કરે પણ કેમ એ ઊભી ઊભી અબળા પીરને કરે રે પુકાર. અરે પુકાર ધન ધન હિન્દુમાં પીર લજિયા રાખજો. એ સમરુનામાં પીર લજિયા રાખજો. એ લજિયા રાખી રે લજિયા રાખી તમે मार दे गोली ठोकी दे ना ना भाई हवार मारे फोन करो समय प्रहलाद बहुत खराब है वाला ભક્તનો અંતરનો નાદ સાંભળી 12 બીજનો ધણી હિન્દુઓ શાલિગ્રામ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર નીકળી ગયા. પણ કેમ એ લીલુડો છે ઘોડીલો ને હાથમાં છે તીર. લીલો લીલુડો છે ઘોડીલો 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 ઘોડીલો. તારો વારો આવે વધાવ વધાવ ઉસ્તાદે તલવાર તાળીના ગળગડા તલવાર. જે કે તારો વારો કયું નો સંગમ છે તારા બાપુજીના ઘોડા હોય જાણે
ભાઈ ભાઈ બાપો બાપો બોલતા નહીં હો ભાઈ. એટલે ઘોડા સાંભળવામાં આટલી શાંતિ, એટલે હું આટલા શાંતિથી ભજન સાંભળો તો મનખો ન્યાલ થઈ જાય યાર. આ ઉજાગરા એના કરી છે અમે. ઘોડીલા ખેલે રમો વીર ઘોડીલા આગ ફેરવા ભાઈ વીર બને ના વીર ઘોડીલા ખેલે રમો વીર આજ બાદશાહનું કીધું રત્ના માની રામા પીના આખ્યાન ખૂબ જોયા સુંદરગઢમાં. ખેલે રમો વીર ઘોડીલા ખેલે રમો વીર વીર ઘોડલે ચડતા રે રામદેવજી મહારાજ પેલો પેલો પરસો પીરે પારણિયામાં પૂર્યો રામદેવ. પેલો પેલો પરસો પીરે પારણિયામાં પૂર્યો તેથી પગલી પાણી માં રણુજાન રાય ને જાજી કમા મારા હિન્દવા પીર ને જાજી કમા. જય હિન્દવો શાલિગ્રામ, જય હિન્દવો શાલિગ્રામ. જય રામદેવ ગીર મહારાજ, જય રામદેવ ગીર મહારાજ. ખમા ખમા એ કાંધે છે કામળીને હાથમાં છે ગેડીઓ ગેડીઓ. હા પધારો પધારો. કાંધે છે કામળીને હાથમાં છે ગેડીઓ ગાયો ચરાવી રૂમા રૂમા. રણુજાના રામ જેને જાજી ખમા મારા હિન્દવા પીરને જાજી ખમા. એ ખંભે છે કામળીને હાથમાં ગેડીઓ ગેડીઓ. ખંભે છે કામળીને હાથમાં છે ગેડીઓ ગાયો
ના ચરણે આવે કનુદાન નાથજી તમને નમા નમા એ સમરૂ રામા પીર લજિયા રાખજો ઓ ધન ધન હિંદવા પીર લજિયા રાખજો લીલુડો છે ઘોડીલો હાથમાં છે તીર પીરાને હાથમાં છે તીર એ વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર મારો હેલો હેલો રે સુણી જા રે રણ જાના રાય મારો હેલો રે સુણી જા રે રણ જાના રાય 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 રામદેવ પીર મહારાજ રાય રામદેવ પીર મહારાજ ધડને માથું જોડ ઉઠી જા ધડ માથું જોડ પાણી અને બાઈ કલ્પાંત કરી દીધી અહીંયા 12 બિલ્લો ધણી હિન્દુઓ શાલિગ્રામ આવીને કે ઉઠ ઉઠ અબળા ધડ માથું જોડ એ ત્રણે ભુવન માંથી ગોતી લાવું ચોરણ ગોતીને લાવું એટલું નહીં પણ એને આંખે કરું આંધળો ને દિલે કાઢું આંખે કરું આંધળો ને દિલે કાઢું કોટ કાળા કોટ કાઢું એ જગત જાણે કઈ આતો રામા પીરનો ચોર મારો હેલો હેલો રે સુનજા રે રણ જાના રાય મારો હેલો રે સુનજા એ રણ જાના રાય 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 લૂંટારાને દંડ દઈ વાણિયાને સજીવન કર્યો પછી વાણિયાને ભક્તિ લાગી બાકી વાણિયાને ભક્તિ નહોતી હતી ભક્તિ વાણિયણને ભાઈ જોવાજી આપણા ઘરના ભક્તાણી હોય તો આપણે જવું પડે ને જાય ક્યાં ન જાય તો વાણિયાને ભક્તિ જેવું કાંઈ હતું નહીં ભક્તિ હતી વાણિયણને હતી એના ઘરના પણ એકવાર જમડાના દ્વારેથી જમદ્વારથી પાછો લાવ્યો વાણિયાને એમ થયું કે કાંઈક છે તો ખરું હો કારણ કે સમાજમાં બે ચાર પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ નામનું તત્વ અસર ન કરે એક રાજા બીજો ચારણ એટલે નો લાગે બિલકુલ એમ નહીં પણ તાત્કાલિક નો લાગે
આ ભગવું ભાળ્યું ને સીધા પગમાં ઈ બે ચાર નહીં, વિવેક ખાતર પગે લાગી. હું તો વિવેકી ચારણ છું યાર. એક રાજા ચારણ ત્રીજો વાણિયો, ઈ જોઈજો ને ડગલા ભરે, પેલા તેલ જોવે, પછી એની ખબર છે ઝાલાવાડ ને બધી યાર. જોઈ જોઈને ડગલા ભરીએ પરખાવી ના પ્રીત ન કરીએ. પાદરા ખાપ કે ભાઈ પડે ડેમમાં 2-4 મહિનામાં, એમાં કાંઈ હોય નહીં. જોઈ જોઈને ડગલા ભરીએ. રાજા ચારણ ત્રીજો વાણિયો, ચોથી નાનકડી ના રહેતા ભક્તિ લાગે નહીં, લાગી જાય ભક્તિ તો બેડો પાર સાહેબ. એના પ્રમાણ આપું તમને. રાજા ને ક્ષત્રિય ને દરબાર ને ભક્તિ લાગે નહીં, પણ જો લાગે તો રાજા હરિશ્ચંદ્ર જેવો થઈ જાય. પોતાના માટે નહીં, પોતાની પ્રજા માટે જગતના ચોકમાં પોતાની દેહ વેચવા મૂકી દે સાહેબ. હા, ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે. અમારે અમારા જીવન વેચવા. રાજા ભક્તિ કરે નહીં ને કરે તો આવી કરે, ચારણ ભક્તિ કરે નહીં ને કરે તો સંત મહાત્મા ઈશ્વરદાસજી જેવા કે જે દ્વારકાધીશના ગુણગાન આપણું માલધારી સમાજ આખું જગત ગાય છે. એ દ્વારિકાનો નાથ ગોમતીના ઘાટ ઉપર પલોઠી વાળીને બેઠો હોય સંત મહાત્મા ઈશ્વરદાસજી હરેશ નામનો ગ્રંથ સંભળાવતો હોય. ઈશ્વર ઘોડા ઝીકિયા મહાસાગરની માય, તારણ હારો તારસે છાયા પકડી માય. નારાયણ નારાયણા મોરા કાટણ ફંદ, હું ચારણ હરિગુણ ચવા વો તો સોનો ઓર સુગંધ. આ સાખી કીધી એટલે પરખે માતાજી બેઠા હતા. માતાજીએ કીધું ચારણ હે ઈશ્વર, તે બધું તારા બાપુજીનું લખ્યું, તું તો કહેવાય તો દેવી પુત્ર, દેવીનો દીકરો, માતાજીનો દીકરો, અને લખ્યું બધા તારા બાપુજીનું, માતાજીના કહેવાથી ગ્રંથ લખ્યો જેનું નામ છે દેવ્યાણ. મળ કરતા હરતા સિંહકારી કાલ કાલ રે અળકો મારી, સચ ચેકરા ચરનારી જગની બાવળ જોજળધારી. ધવા ધવળ કર ધવદુ ધવડા કૃષ્ણા કુબજા કૃષ્ણ કમળા, ચલા ચલા ચામુંડા ચમના વિકટા વિકટ ભુવાલા વિમલા. ચારણ ભક્તિ કરે નહીં, ભક્તિ કરે તો આવી કરે. ત્રીજા વાણિયા જલ્દી ભક્તિ કરે નહીં, પણ જો કરે સાહેબ તો આંગણે આવેલા સાધુને પંડના દીકરા ખાંડીને ખવડાવી દે. ભાઈ શેઠ સગાળ સાજે હોય એને ભક્તિ કહેવાય સાહેબ. નાની દીકરી એને ભક્તિ લાગે નહીં,